માંગરોળ એસટી બસ સ્ટેશનમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો। માંગરોળ તાલુકાના ભાટ ગામની બસનો રૂટ છેલ્લા 20 દિવસથી બંધ કરાતા વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો। માંગરોળ એસટી ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન લેવાતા આખરે એસટી બસના બંને ગેટો ઉપર વિદ્યાર્થીનીઓએ આડા બેસીને ગેટો બંધ કર્યા હતા। અમે માંગરોળ બસ સ્ટેશને આંદોલન કર્યું। અમે ભાટગામની બસ 20 દિવસથી બંધ છે। એના પહેલા બસ ચાલુ હતી, 20 દિવસથી બસ અમારી બંધ છે। એવા તો અમે માંગરોળ બસ સ્ટેશને આંદોલન ઊભું કર્યું। તમે રજૂઆત તો કોઈ કરી છે? હા, કેને રજૂઆત કરી? આલો ડેપો મેનેજર કેટલી વખત રજૂઆત કરી? માંગરોળ પોલીસે મધ્યસ્થ થઈ વિદ્યાર્થીનીઓને સમજાવી બસોને આવવા જવા માટે ગેટો શરૂ કરાવ્યા હતા। માંગરોળ બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ બસ સ્ટેન્ડને ઘેરાવો કર્યો હતો। સર, અમારી બસ છેલ્લા 20 દિવસથી આવતી નથી। અમારી બસ બંધ કરાવવામાં આવી છે અને અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ તો અવ્યવહાર કરે છે અમારી સાથે। એમ કહે છે કે ઓફિસમાંથી તમે બહાર નીકળી જાવ ને આમને તેમને તમારા સરપંચે અમને બસ બંધ કરવાનું કીધું। અમારી સાથે અમે જે વાત કરી બધી એને મસ્તી અને મજાકમાં લીધી અને એમ કીધું કે તમારાથી જે બહાર થાય ને એ બહાર કરી લ્યો। એટલે જ્યાં સુધી અમારી ભાટગામની બસ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં, ભલે રાતના બહાર પણ થાય। અમારી બસ અહીંથી જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી અહીંથી હટવામાં આવશે નહીં।